જય માતાજી। આજે આપણે બનાવવાનું છે ગુંદાનું શાક। તો ગુંદા આપણે ઓર્ગેનિક આપણા ઘરે જ છે, જોઈ શકો છો તમે। તો આપણે ગુંદા ઉતારી લેવી। તો જો કેવો સરસ મજાનો મોટો ઘૂડિયો ઉતારી લીધો છે। તો ગુંદા જો એટલા ઉતારી લીધા છે, તો સેજ નાના છે। તો હવે આપણે શાક બનાવવાનું શરૂ કરીએ। હવે આપણે ગુંદાને ફોડીને તેના ઠળિયા કાઢી નાખવી। તો આવી રીતના ફોડીને ઠળિયા કાઢી નાખવાના। ગુંદાના સારી રીતે બધા ઠળિયા કાઢી નાખ્યા છે। તો આપણે મીઠું ભભરાઈ રહે, જેથી કરીને શીકાશ રહે નહીં। ગુંદાના શાકમાં આપણે સિંગના દાણા નાખવાના, તો સિંગ ફોલી નાખવી। સિંગના દાણા ફોલી નાખ્યા છે। હવે આપણે ગાંઠિયા અને સિંગ ખાંડી નાખવી। ગાંઠિયા સિંગના દાણા સિંગના દાણા અને ગાંઠિયા ખંડાઈ જશે, તો આપણે ડુંગળી અને ટમેટાને કટરમાં કાઢી નાખવી। ટમેટો તેલ તેલ ગરમ થઈ જશે, આપણે જીરું નાખી દઈશું। જીરું, ગુંદા, ગુંદા સડે ત્યાં સુધી આપણે ગ્રેવી બનાવી નાખવી। હળદર, ધાણા જીરું, લાલ મરચું, ખાંડેલા ગાંઠિયા, સિંગના દાણા, છાશ મિક્સ કરી દઈશું। ગુંદા સડી જશે, તો આપણે ડુંગળી નાખી દેવી। મિક્સ કરી દેવી।
ટમેટા મિક્સ કરી દેશું. હવે આપણે ગ્રેવી નાખી દેશું. હવે આપણે થોડી વાર સુધી ઢાંકી દેવી. હવે આપણે જોઈ શાક સડી ગયું કે નહીં. તો જે થોડુંક કાસું છે તો પછી થોડી વાર સુધી આપણે ચડવા દઈએ. થોડી ખાંડ નાખી દઈશું. કોથમરી. ગુંદાનું શાક બનીને કમ્પ્લીટ થઈ જશે તો આપણે નીચે ઉતારી લેવી. ગુંદાના શાક આપણે રોટલા બનાવવાનું છે તો રોટલા બનાવી નાખવી. ગુંદાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે તો આજે બધા જમવામાં છે ગુંદાનું શાક, રોટલો, છાશ, ગાજર, કેરી, ડુંગળી. વિડીયો પસંદ તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફેસબુક તો ફોલો કરી દેજો. હું મળું છું નવાડી. ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય હિન્દ.